જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. હવે બાપુ બધા કહે છે, તમે કહો છો કે પોતે પોતાનું ભજન કરવું, હા, તો પોતે પોતાનું ભજન કઈ રીતે કરવું? બરાબર. સુરતથી વિજયભાઈ બોલો છો ને? હા સારું, ધ્યાનથી સાંભળજો. હા હા. વિજયભાઈ, એ વાત હું અનેક ઓડિયોમાં કરી ચૂક્યો છું કે પોતે પોતાનું ભજન કરો. બરાબર. તો હવે તમે કહ્યું પોતાનું ભજન કઈ રીતે કરવું. બરાબર. હવે અત્યારે શું છે કે જે કલાકારો ગાતા હોય છે એને લોકો ભજન કહે છે, અને જે સાંભળીને આવે એ પણ કહે કે અમે ભજનમાં ગયા હતા અને ભજન સાંભળીને આવ્યા. બરાબર. એમાં શું હોય છે કે ગાનારા ગાય, સાંભળનારા સાંભળે. બરાબર. પણ એ ભજન શું કહેવા માગે છે એને કોઈ સમજતું નથી. હવે ગાવાથી કે સાંભળવાથી કાંઈ નહીં થાય. બાહિર ભજન ગાવાથી કે બાહિર ભજન સાંભળવાથી કાંઈ થવાનું નથી. બરાબર. ઓલી કથા જેવી વાત થાય. હું જે ઘણી વાર કહું છું कि मतवादी ना माने सतवादी की बात, वक्ता कथा सुनाए श्रोता सुड़ घर जाए, ज्ञान ध्यान की खबर नहीं, कैसो जन्म गवाए. बराबर. एना जेवी ज वात छे. तो बाहिर भजन गावू के भजन सांभळवू ए भजन नथी भगत, एने संत वाणी कहेवाय. संत एटले के साधु संतोना वाणी एटले के बोलेला जे शब्दो छे એને સમજવાના છે, સમજીને ગ્રહણ કરીને જીવનમાં ઉતારવાના છે કે આ ભજન શું કહેવા માગે છે. બરાબર. જેવી રીતે તમે સમજી લ્યો કે એક ભજન ગાયું કે 92 લાખ દુજે રાજા તારે માડવો, 9 લાખ હાથી ઝૂલે રાજા તારે આંગણે, 18 લાખ ઘોડાની ઘોડાયરું રાજા તારે આંગણે. હવે તો વિચારો રાજા ભરતરી. બરાબર. આ ભજન ગાયું. ભજન તો આખું છે, આ તો તમને એક લાઈન કહું છું કે 92 લાખ દૂજે રાજા તારે માળવો. તો 92 લાખ એટલે શું? હવે તો વિચારો રાજા ભરતરી. તો આ ભરતરીને કહેનારું કોણ છે? હે, આ ભરતરીને જતી અવધૂ ગોરખ મહારાજ એને સમજાવતા હોય છે. બરાબર. ભરતરી અને ગોરખ મહારાજમાં બહુ જાજુ અંતર નથી. આ વાણીપૂર્વક આ જતી અવધૂ ગોરખ સમજાવીને ગયેલા છે. જ્યારે રાજા ભરતરી પિંગલાના પ્રેમમાં મોહપાસમાં બંધાઈ ગયો તો. પિંગલા કોઈ સતી નહોતી, પિંગલા એક માયા હતી. કારણ કે માયા 4 યુગથી એની સાથે ચાલતી નહોતી. બરાબર. એ ભજન આવે છે ને, પહેલા યુગમાં, બીજા યુગમાં, ત્રીજા યુગમાં, ચોથા યુગમાં, એમ. તો એનો હાલી મારી 7 રાણી પિંગળા, તો માયા હોય ને. એ
આત્માની સાથે કદાપી ન ચાલી શકે, સુરતા ચાલી શકે, બરાબર. તો 92 લાખ જે માળવો છે, 92 લાખ દૂજે રાજા તારે માળવો, એક માળવો એટલે એક ગામ, બરાબર. 92 લાખ માળવો એટલે 92 લાખ ગામ. તો જે અરસામાં આ ભજન લખાયું છે એ અરસામાં 92 લાખ ગામ તો શું, પૂરા ભારતની અંદર જેટલા દેશ સામેલ હતા, જેમ કે પાકિસ્તાન, ભૂટાન, બરાબર, નેપાળ, અન્ય પણ ઘણા બધા જે દેશો સામેલ હતા, ઘણા દેશો સામેલ હતા, એ બધાના મળીને પણ 92 લાખ ગામ નથી થતા. આગળના ઘણા વર્ષો પહેલાંની વાત છે. તો 92 લાખ માળવો ભાઈ રાજા ભરતરીને ઘરે ક્યાંથી હોય? 92 લાખ માળવાનો અર્થ છે 92 લાખ દૂજે રાજા તારે માળવો, બરાબર. અહીં દૂજે શબ્દ વાપરો છે, દૂજે એટલે તને આવક છે આની એમ. તો દૂજે છે કોણ? જેવી રીતે ગાયું, ભેંસું, બકરીયું આ બધા જેમ દૂધ દૂજે છે, તેવી જ રીતના 92 લાખ માળવો જે છે આપણા શરીરના રૂવાડા છે એ શું દૂજે છે? પસીનો. તો આ પસીનો દૂજે છે, આમાંથી પસીનો પ્રગટ થાય છે. તો આમાં હોલ કાણું એવું કાંઈ દેખાતું નથી, પણ આ શરીરના જેટલા રૂવાડા છે એની અંદર હોલ કાણું છે, એમાંથી આ પસીનો શરીરમાંથી બહાર નીકળે છે. આ 92 લાખ દૂજે રાજા તારે માળવો એટલે શરીરના રૂવાડા, આ પસીનો પ્રગટ ક્યાંથી થાય છે? આ ભરતરીને સમજાવે છે કે સમય જ આ પસીનાને પ્રગટ કરનારું કોણ છે અંદર. પછી કહે છે કે 18 લાખ ઘોડા હાણું રાજા તારે આંગણે. 18 લાખ ઘોડા, એ અરસામાં તો કદાચ 18 લાખ ઘોડા હશે, બરાબર, માની લીધું, ચલો. પણ 18 લાખ જે ઘોડા છે એનો અર્થ શું છે? તમને ક્યાંય ઊભા હોય ઝાડની આજુબાજુમાં અને તમને કોઈ ઝાડના એક પત્તા તરફ દૃષ્ટિ કરવાનું કહે કે ભાઈ આ ઝાડનું જે પેલું પત્તું દેખાય છે, એક પાકેલું પત્તું હોય પીળા રંગનું, પીળા રંગના પત્તા ઉપર તમારી દૃષ્ટિ કેન્દ્રિત કરો, બરાબર. એટલે આપણે એ તરફ દૃષ્ટિને કેન્દ્રિત કરીએ, બરાબર. તો એ પત્તું દેખાય, પત્તાની આજુબાજુમાં અન્ય બીજા પત્તા દેખાય, જે ડાળીમાં પત્તું લાગેલું હોય એ ડાળી પણ દેખાય, ઉપરનું આકાશ પણ દેખાય, ઘણું બધું દેખાય, બરાબર. તો આપણી અનેક આ દ્રશ્યો આ દ્રષ્ટિ સમક્ષ ઉપસ્થિત થયા, મતલબ અનેક આપણી દ્રષ્ટિ સમક્ષ અનેક દ્રશ્યો ઉપસ્થિત થયા, બરાબર. માત્ર કેવલ આપણી દ્રષ્ટિ એ પત્તા ઉપર કેન્દ્રિત ન થઈ, બરાબર. આનો અર્થ છે આ મનના કલ્પનાના ઘોડાઓ, આ મન કલ્પનાઓમાં ભટક્યા કરે છે, આ મનના કલ્પનાના ઘોડા કીધા છે. તો આ કલ્પના કોણ કરી રહ્યું છે એને વિચારો રાજા ભરતરી, એની ઉપર વિચાર કરો કે આ કલ્પના કોણ કરી રહ્યું છે. પછી કીધું કે 9 લાખ હાથી ઝૂલે રાજા તારે આંગણે. તો એ અરસામાં 9 લાખ હાથી રાજા ભરતરીના ઘરે હોય પણ નહીં, હોઈ શકે પણ નહીં. 9 લાખ હાથીનું ભરણ પોષણ રાજાથી થઈ પણ નહીં શકે. રાજાઓ હાથીઓ રાખતા 25, 50, 100, 200, 9 લાખ તો કદાપી નહોતા રાખતા ને એનું ભરણ પોષણ પણ ન કરી શકે. 9 લાખ હાથીનો અર્થ છે 9 લાખ હડિયું તરફ આપણો ઇશારો કરેલો છે. નાની મોટી ઝીણી ઝીણી અનેક એવી હડિયું છે આપણા શરીરમાં, બરાબર. હડિયુંમાં હડિયું, હડિયુંમાં હડિયું, એની અંદર હડિયામાં અનેક હડિયું છે.
ટૂંકમાં 9 લાખની ઉપમા આપી છે કે 9 લાખ હડિયુંનો બનેલો આ હાથી રૂપી, આ દેહ રૂપી કાયા, આપણે બેઠા હોય, ડાબી બાજુ ઝૂલીએ, જમણી બાજુ ઝૂલીએ, આગળ ઝૂલીએ, પાછળ ઝૂલીએ, એટલે આ 9 લાખ હાથી ઝૂલે રાજા તારે આંગણે, આ 9 લાખ હડિયુંનો બનેલો હાથી રૂપી કાયા, આમ ઝૂલે તેમ ઝૂલે, બરાબર. હવે તો વિચારો કે રાજા ભરતરી, આ બધું કોણ તમારા આ દેહરૂપી હાથીને ઝુલાવી રહ્યો છે, કોણ આ કલ્પના કરી રહ્યું છે, કોણ આ શરીરમાંથી આ રૂવાડાઓમાંથી પસીનો બહાર પડી રહ્યો છે, કોણ કરી રહ્યું, એને પકડો, કોણ છે ઈ? તમે શું આ પિંગલા રૂપી માયામાં ફસાઈ ગયા છો? પિંગલા એટલે અહીં મોહ માયા સમજી લે. ભરતરી જ્યારે ફસાણો હોય ત્યારે મોહ માયામાંથી બહાર કાઢવા માટે આ વાત કરે છે, બરાબર. તો આનો અર્થ એ થાય છે કે આધ્યાત્મિક લેવલે જ્ઞાન આપતા હોય છે ભરતરીને, ત્યારે ભરતરી બોલે છે અલખ નિરંજન. એને ખબર પડી ગઈ કે હું શરીર નથી, હું કલ્પના કરનારો મન નથી, હું દેહરૂપી હાથી નથી, હું અલખ રૂપી આત્મા છું અને નિરંજન રૂપી પરમાત્મામાંથી આવ્યો છું. તો અલખને ઓળખી અને નિરંજન બ્રહ્મ સ્વરૂપ બની જવાની વાત અહીં કરે છે. હવે આ ભજન ગાયું, સાંભળનારા સાંભળ્યું, પણ આ ભજનની વ્યાખ્યા વિશ્લેષણ જે થઈ, એમ ભજન ગાવા પણ સાથે સાથે વ્યાખ્યા વિશ્લેષણ કરતા જાઓ અને લોકોને સમજાવતા જાઓ, પણ જેમ છે તેમ સમજાવો, અર્થનો અનર્થ ન કરો. અત્યારે ભજનની વ્યાખ્યા વિશ્લેષણો ઘણાય લોકો કરે છે, નથી કરતા એમ નહીં, પણ એનો અર્થનો અનર્થ કરી નાખે છે. એવી રીતે મેં એક ફેર કીધું હતું સવાદાસ બાપુનું વાણીનું કે આડું જાય અવરું જાય નણદલ લેરિયું, તો ત્યાં લેરિયુંની વચ્ચે આ જોડીને લે આર્યું કરી નાખ્યું. લ્યો બોલો શું કરશું? હે, આ મિલાવટ કર્યું. લે આર્યું, શું લે આર્યું? લેરિયું શબ્દ વાપર્યો હતો, વચ્ચે આ જોડી દીધો લે આર્યું. એમ અર્થનો અનર્થ કરે છે અને લોકોને ખોટી દિશામાં દોરે છે, બરાબર. જેવી રીતે આપણે શર્ટના બટન ફિટ કરીએ, મેં પહેલાંય કીધેલું છે કે એક પહેલું જ બટન નીચેનું જે આપણે શર્ટનું ઊંધું દેવાઈ ગયું તો સાઈડ ઉપર સુધી બધા ઉલટા જ બટન લાગે. એવી રીતના એક મેસેજ ખોટો જાય એટલે આખી વાણીનો, આખા જ્ઞાનનો, આખા સત્સંગનો બધો મેસેજ ખોટો જાય અને લોકો ખોટું પકડી લે, બરાબર. કેવી રીતે અર્થના અનર્થ કરે છે જોયું ને? લેરિયુંની જગ્યાએ લે આર્યું કરી નાખ્યું. મિલાવટ આવી તો અનેક વાણીઓમાં મિલાવટ છે. હે, ઘરનું ફિટ કરી દઈએ. એક બીજી વાણી ઘણા વાળાવાળા પંથાપંથીવાળા મૂર્ખ લોકો આ બોલે છે, ઘરની ફિટ કરેલી વાણી, મનમુખી વાણી, બનાવટી વાણી. કઈ વાણી ખબર? કહે છે વાણી થકે વેદ થકે થકે શેષ મહેશ, જहाँ ગીતા કો ગમ નહીં વहाँ મેરે સદગુરુ કો ઉપદેશ. આવી એક મન ઘડત વાણી બનાવી છે, કાલ્પનિક, મનમુખી. આનો અર્થ શું છે ખબર? આમાં ક્યાં મિલાવટ કરી ખબર? કો જે આવે છે ને ત્યાં ઉપર માત્રા લગાડી દીધું, ત્યાં કા છે. વાણી થકે વેદ થકે થકે શેષ મહેશ, જहाँ ગીતા કા ગમ નહીં વहाँ મેરે સદગુરુ કો ઉપદેશ. ગીતા કા ગમ નહીં તો ત્યાં ગીતા કો કરી નાખ્યું. મૂર્ખાવે રસવાઈ જોડી દીધી. આ હિન્દુ સનાતન ધર્મના દુશ્મનો, આ વાળાવાળો, પંથાપંથીવાળો, ધંધાવાળા, ઢોંગી પાખંડીઓ, એક માત્રા ઉપર જોડી દીધી, કાની જગ્યાએ કો કરી નાખ્યું. એટલે શું થાય? ગીતા કો ગમ નહીં, એટલે કે ગીતાને ખબર નથી. હે, ગમ નથી, ગમ સમજણ નથી. મૂર્ખાવ સમજણ તમને નથી. વેદ થકે હે થકે શેષ મેં એમ છે. વેદ કતેબ જૂઠે ના ભાઈ, જૂઠે જો સમજે નહીં. વેદ પુરાણો શાસ્ત્રો ઉપનિષદો કોઈ ખોટું નથી, ખોટા તમે લોકો સમજતા નથી. કોડા અર્થના અનર્થ કરો છો. વાણીઓને મિલાવટ. કોને તમે મૂર્ખ બનાવો? તમારા જેવા હોય. હે, તમે મૂર્ખ ને ઓલા તમારા ચીલ્યું ચલા બને મહામૂર્ખ. હે, ગુડ ગુરુ છીપા ચેલા લાય 15 ના આવી જા અંદર. ગુરુ ગડરિયા ભેડ ચેલા. આ ગુરુ ગડરિયો કરતો ભેડ એટલે ઘેટો લાઈન થઈ જાય. કઈ બાજુ જાય છે કોઈને ખબર નથી.
વાણી થકે મતલબ વાણી ત્યાં આત્મા પરમાત્મા સુધી પહોંચી નથી શકતી, સોહમ શબ્દ સુધી નથી પહોંચી શકતી. વાણી થકે મતલબ વાણી ત્યાં પહોંચી નથી શકતી, બરાબર. વાણી થકે વેદ થકે, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ 4 વેદ તેનો રસ્તો બતાવે છે, ક્લિયર રસ્તો બતાવે છે કે આ રીતે તમે જઈ શકો, પણ અમે સ્વયં ત્યાં ન આવી શકે. કારણ કે જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે ત્યારે વેદ તો છૂટી જવાના હશે, બરાબર. આ વાણી થકે વેદ થકે, વેદ રસ્તો બતાવે, થાય કા નથી, રસ્તો બતાવે છે, ખોટું કાંઈ નથી. વાણી થકે વેદ થકે, થકે શેષ મહેશ, થકે એટલે થાકી જાય, શેષ એટલે હું પહેલાં શેષનાગ તરફ ઇશારો કર્યો. કોડાવ અહીં શેષનો અર્થ છે, શેષનો અર્થ અર્ધુંય થાય, બચેલું થાય, શેષનો બીજો અર્થ નાગ પણ થાય. તો અહીં મનરૂપી નાગ ન પહોંચી શકે, મનને વાણી જ્યાં પહોંચે નહીં. હે વાણી થકે એટલે વાણી ન પોગે, શેષ અહીં નાગ તરફ, મનરૂપી નાગ તરફ ઇશારો છે કે મનરૂપી નાગ ત્યાં ન પહોંચે, મનને વાણી ત્યાં પહોંચે નહીં, બરાબર. થકે મહેશ, વાણી થકે વેદ થકે, થકે શેષ મહેશ. મહેશ એટલે અહીં તમોગુણ તરફ ઇશારો કરેલો છે કે તમોગુણ ત્યાં સુધી ન પહોંચી શકે, રજોગુણે ન પહોંચી શકે, સત્વગુણના મારફતે તમે ઉપરથી પછી સત્વગુણે છૂટી જાય, ગુણાતીત થઈ જાય. જहाँ ગીતા કો ગમ નહીં, ગીતા કો ગમ નહીં કોડાવ ગીતા કા ગમ નહીં, મતલબ ગીતા જ્ઞાનનું તમને જ્ઞાન નથી, ગીતા કા ગમ નહીં મતલબ ગીતાની સમજણ નથી, ગમ નથી, ગીતા કા ગમ નહીં. એટલે જેને ગીતા કા ગમ નહીં મતલબ જેને ગીતાનો ગમ નથી ને એવાનું કામ નથી. બાકી ગીતા ટોપ લેવલનું જ્ઞાન છે, ગીતા જ્ઞાન જ આખા ભારતભર વિશ્વભરમાં હાલી રહ્યું છે. ગીતા જ્ઞાન સર્વોત્તમ જ્ઞાન છે, ઉચ્ચ લેવલનું જ્ઞાન છે, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાનનું આપેલું જ્ઞાન છે. એ જ સ્વયં પરમાત્માનું સ્વરૂપ છે, પરમાત્માનો અંશ ભગવાન કૃષ્ણ જ આવેલા છે, એ જ ગોડ મેસેન્જર છે, હે એ જ ફરિશ્તા છે સાચા, જગતને તારવા માટે આવ્યા હતા, અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરી હતી. એક ગુણેય કૃષ્ણનો કોડાવની અંદર ન હોય અને કૃષ્ણને બોલેલી ગીતા ઉતારવામાં મથે બોલો, ઉતારી પાડો. મતલબ શું થયું? સનાતન ધર્મના વિરોધી દુશ્મન વરખજો મિત્રો આવા ઢોંગી પાખંડીઓને. જે હિન્દુ હોય ને સાચું કહું, સત્ય બતાવડાવો, ઢોંગી પાખંડીના ચેલા ચેલીઓને ચપાટા ન બનતા. અહીં ગીતા કો ગમ નહીં કરી નાખ્યું, ઉપર માત્રા જોડી દીધી, કની કા લખ્યું છે ત્યાં ઉપર કાનો જોડી દીધો, ગીતા કો ગમ નહીં. એનો અર્થ એમ થાય ગીતાને ખબર નથી એમ. કોડાવ ગીતાને ખબર નથી તો આખી દુનિયા ગીતા માથે હાલે, કોરટમાં પણ ગીતા છે. કોડાવ બુદ્ધિહીન મૂર્ખાવ, માણસોને ખોટા માર્ગે ગેરમાર્ગે દોરો છો, અર્થના અનર્થ કરો છો, વાણીઓના અર્થ આવડતા નથી આવી જાઓ છો, હે સોશિયલ મીડિયામાંથી કથણી બકણી કરીને ચેલ્યું ચેલા મૂંડો છો, જ્ઞાનનો છાંટોય નથી, આડે ધડ જ્ઞાન કરો છો. તમને સાંભળનારે કોડાને મૂર્ખા હોય, બીજું કોણ હોય? હે ગીતા કા ગમ નહીં મતલબ જેને ગીતાના ગમની, ગીતાના જ્ઞાનની ખબર નથી, ગમ એટલે સમજણ નથી, વહાં મેરે સદગુરુ કો ઉપદેશ. મતલબ જેને ગીતાના જ્ઞાનની ખબર નથી ત્યાં તમે સદગુરુનો ઉપદેશ લઈ શકો છો. તમે ગીતા આખી પૂરી ન વાંચી શકો, સમજી ન શકો તો તમે સદગુરુનો ઉપદેશ લઈને પણ તમે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકો છો. ગીતા સ્વયં રસ્તો પણ બતાવે છે. હે ગીતા એમાંય કહે છે કે અર્જુન મને ઘણા લોકો ગુરુ કરીને પણ જાણી લે છે, ગુરુ પાસે થઈને મને મારા ભેદને જાણી લે, અને ઘણા મને અનાયાસે પણ જાણી લે. એ ગીતામાં સાફ સાફ લખ્યું, અનાયાસે એટલે અચાનક. ગીતા વાંચન કરતો જાય અચાનક એને જ્ઞાન થઈ જાય, પરમાત્મા આત્માનું જ્ઞાન થઈ જાય. એટલા માટે ભગવાને કીધું છે કે જે ગીતા વાંચવામાં સમર્થ હોય એના માટે ગીતા શ્રેષ્ઠ. જે અસમર્થ હોય તે ગુરુ પાસેથી પણ જ્ઞાન લઈને મને જાણી લે છે. અધ્યાય 4 શ્લોક નંબર 34. અર્જુન તો તત્વદર્શી સંતની ખોજ કરતે એના શરણે જઈ દંડવતમ પ્રણામ કરી પ્રશ્નો પૂછી જાણી લઈ યથાર્થ ઉપદેશ ચેતન કરશે, અને તે જ્ઞાનને જાણ્યા પછી વારંવાર તો સંસારમાં તારાવાગમન મટી જશે. કીધું ને ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે, કોડાવ કહો છો કે ગીતા કો ગમ નહીં, ગીતા સ્વયં સમજાવે સદગુરુના શરણે જવાનું. હે આ ગમ વગેરેને કીધું યથાર્થ ઉપદેશ ચેતન કરશે એમ. તત્વદર્શી સંતનું કીધું. તત્વદર્શી સંત કોને કહેવાય? છે કોઈ આમાંથી તત્વદર્શી સંત હાલમાં દુનિયામાં? કથણી બકણી મથો છો. તત્વદર્શી 82 તત્વ જાણી લે દેહમાં, 80 ને 82 તત્વ છે, ખબર નહીં હોય. 25 તત્વો સુધી બધાને ખબર છે, હે બાકી ખબર નહીં હોય 82 તત્વ ક્યાં ક્યાં છે. 82 તત્વથી ઉપર આત્મા છે, આત્મા તત્વથી ઉપર છે. એ આત્મ તત્વને જાણનારો વ્યક્તિ,
આત્માને જેને જાણ્યો છે, આત્મા કોઈ તત્વ નથી, તત્વદર્શી કીધું છે. 82 તત્વોના દર્શન કરી જેને જોઈ જાણીને તમને સમજાવે ને પછી 82 તત્વથી ઉપર જે આત્મા છે એનું જ્ઞાન બતાવે. એ ભગવાન કૃષ્ણ છે એમ અધ્યાય 4માં કહે છે કે તમને ગીતા ન સમજાય તો તમે ગુરુ પાસેથી પણ સમજી શકો છો. અને અનાયાસે પણ ઘણા સમજી ગયા ગીતા જ્ઞાન. ગીતા કો ગમ નહીં ચોટી ગયા. તો ગમ તમને નથી, આ બોલનાર નથી, પણ ગેરંટી સાથે કહું છું આ મનમુખી વાણી છે, મનઘડિત વાણી છે. અને 101% સનાતન ધર્મના દુશ્મનો, સનાતન ધર્મના વિરોધીઓની, આ વાળાવાળાઓની, પંથાપંથીવાળાઓની, ખાડા ખબોચિયાવાળાની વાણી છે આ. ગીતાને બધી ગમ છે, ગમ તમને નથી. તમારી વાણીઓને કેમ મૂકતા નથી કોર્ટમાં? ગીતાને કેમ મૂકવામાં આવી? કારણ કે ગીતા વિશ્વ લેવલ છે. અર્થના અનર્થ કરે છે મનમુખી વાણીઓ જોડી જોડીને. કીધું એમ કે એક બટન ઊંધું દેવાનું એટલે બધું ઊંધું જ જાય. એક મેસેજ, એક કાના માત્રામાં ફરક પડે એટલે આખો સંદેશ, આખો મેસેજ, આખું જ્ઞાન એનું ખોટું સાબિત થઈ જાય. પાયાહીન જ્ઞાન છે આ, પાયાવાળું જ્ઞાન ન હોય, મનઘડિત જ્ઞાન છે, મનમુખી જ્ઞાન છે. આત્મમુખી કે સંતમુખી ન કહેવાય આને. આવા જ બધા ઢોંગી પાખંડીઓ છે. હવે અહીં એક વાણી રજૂ કરું છું, બરાબર? સંત મનોહર ઉર્ફે સચ્ચિદાનંદ જેને કહેવાય છે, એ શું કહે સાંભળો. કહે છે જગત मतलब जगपति भजन की नंगी तलवार, जगपति भजन की नंगी तलवार. जगपति કોણ છે? જગત કોને બનાવ્યું છે? આત્મા દ્વારા જ બનાવવામાં આવ્યું છે ને. આત્મામાં સુરતા દ્વારા આ દુનિયાની રચના કરી છે. તો આ જગપતિ એ આત્મા છે. અને કરતા ધરતા, કરતા હોવા છતાં અકર્તા, અકર્તા હોવા છતાં કરતા, પરમપિતા પરમાત્મા એ બધાયથી ઉપર છે, બરાબર? તો અહીં જગપતિ ભજન કી નંગી તલવાર મતલબ આત્માના ભજનની નંગી તલવાર, ઉઘાડી તલવાર છે, જ્ઞાનરૂપી તલવાર ઉઘાડી છે. આ ચોખ્ખો હિસાબ. શું કીધું પછી? જેમ છે એમ જ. સતગુરુ સે લહી ખૂબ ચલાવત કાટત પાપ અપાર. જો અહીંયા સદગુરુ છે, દેહધારી સદગુરુ. સાચા દેહધારી સદગુરુ મળે તો જ એ જગપતિ જે આત્મા છે તેની સાથે તમારી સુરતાને કેમ જોઈન્ટ કરવીને નંગી તલવાર, ઉઘાડી તલવારનું તમને જ્ઞાન આપે. સાચા દેહધારી ગુરુ મળે ને તો ઢોંગી પાખંડિત કાંઈ ન થાય. સદગુરુ છે લહી ખૂબ ચલાવત. આ સદગુરુ પાસેથી લહી મતલબ લઈને ખૂબ ચલાવત, અજ્ઞાનરૂપી તલવાર. કાટત પાપ અપાર, કાટત પાપ અપાર. એ જ્ઞાનરૂપી તલવારથી કાટત પાપ અપાર, અપાર પાપ એ જ્ઞાનરૂપી તલવારથી કપાઈ જાય. काम क्रोध कपट चोर न ठहरत देखत उनकी धार. काम, कामाग्नि विषय वासना रूपी कामाग्नि. क्रोध, क्रोध पण न्या नो टके. कपट, छल कपट पण न्या नथी. चोर न ठहरत. आ काम क्रोध कपट चोर न्या न उभा रहीए ने ज्યાં ચાર ચોર ઊભા હોય ને એને હજી જ્ઞાનની લંગી તલવારની ખબર જ નથી પડી. દેખત ઉનકી ધાર. ये काम क्रोध लोभ मद मोह शब्द स्पर्श उपरस गंध छल कपट ईर्ष्या तारी मारी हूँ में वाद विवाद खेत खोदनी. हिंदू मुस्लिम सिख ईसाई यहूदी ख्रिस्ती पारसी जो रशियन से बोध लिंगायत मध्य नाती जाती धर्मा धर्मी पंथा पंथी टोटल उड़ी जाए अज्ञान रूपी तलवार पाहे. ने आवा एक चोर ऊभा न रहीए. देखत उनकी धार, ज्ञान की धार जो है ने बधाए कपाई जाए. एक न उभा रहीए. लालच लोभ ठग ने न आवत पास डरत बेसुमार. लालच હોય, લોભ હોય એ પછી તમને ઠગવા ન આવી શકે. તમારી પાસે પાસ ડરત બેસુમાર. તમારી પાસે આવતા હોય ડરત બેસુમાર. હદબારના બી ભાગી જાય ડરે. જ્ઞાન રૂપ ચમકાટ સે કાટે અજ્ઞાન કો અંધકાર. જ્ઞાન રૂપ આત્મજ્ઞાનનું રૂપ જેને જાણી જાય ને, ચમકાટ, એનો ચડકડાટ થાય, જ્યોતિ દેખાય ને, એ આત્મજ્ઞાન રૂપી જ્યોતિથી સે કાટે અજ્ઞાન કો અંધકારની અંધકાર ખતમ થઈ જાય. આત્મજ્ઞાન જ્યારે પ્રગટ થઈ જાય ને ત્યારે બધું ખતમ થઈ જાય. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નાહી. મિટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી. મિટ ગયા અંધિયારા. અંધારું ક્યારે માટે? દીપક દેખ્યા માહી. જ્યારે આત્મ દર્શન થાય ને ત્યારે. ત્યાં અજ્ઞાની ન ટકી શકે. મિટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી. જબ મેં થા તબ હરી નહીં. આ તો મેં હું, મારું જ્ઞાન એને હજી ખબર જ નથી. સચ્ચિદાનંદ બ્રહ્મમય હોકર ઉતરત હે ભાવ પાર. અહીં સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે બ્રહ્મમય હોકર, બ્રહ્મ એ પરમાત્મા છે, આત્મા એ આપણા દેહમાં છે ને. બ્રહ્મ સર્વવ્યાપક. બ્રહ્મમય હોકર ઉતરત હે ભવપાર. બ્રહ્મમયની અંદર જવું પડે. બ્રહ્મમય હોકર મતલબ બ્રહ્મની અંદર સમાવવું પડે. સચ્ચિત આનંદ,
સત એ આત્મા છે, ચિત્ત એ સુરતા છે એની, અને આનંદ એ પરમાત્મા છે. આત્માની ચિત્તરૂપી સુરતા આનંદ સ્વરૂપી પરમાત્માને પ્રાપ્ત કરી લઈએ. આ છે પાંચમું પદ. જાગ્રત, સ્વપ્ન, તુરિયા અને સુષુપ્તિ. જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, તુરિયા અવસ્થા, અને એની ઉપર ચોથું પદ તુરિયા છો આત્મ પદ, ને તુરિયાતીત એ પરમાત્મ પદ છે. એ પાંચમું પદ છે. ચોથું પદ અવિનાશીથી ઉપર પાંચમું પદ છે તુરિયાતીત. એ જ બ્રહ્મરૂપી આત્મા છે. હે, બ્રહ્મરૂપી શુદ્ધ બ્રહ્મરૂપી આત્મા હો, વિષય વાસનામાં રહેલો આત્મા નહીં. ત્યારે હોકર ઉતરત હે ભવ પાર. આમ ક્લિયર ખુલાસો થવો પડે. એક પણ વાણી કે એક પણ કાના માત્રે આગા પાછો ન થવો પડે તો સાચું જ્ઞાન. ઘરનું ભેળવીને ચોંટી ગયા છો, દુનિયાને ઉલું બનાવો છો. આવનારા પાછા ચીબરી હોય. ઉલું એટલે ગુડ, એને રાતે દેખાય નહીં અજ્ઞાનમાં, અને ચીબરી એટલે એ રાતે દેખાય નહીં ઘોડ ગુરુને છીપા ચેલા છીપાયેલા ચીબરી. દિવસે નહીં પગદંડા અગમ પાકે પણ ગમ નહીં, નરને આપ વખાણે અખંડા. અગમ અગોચર આત્મા પરમાત્મા વાતો કરે છે પણ ગમ નહીં નરને, સ્વયંને જ એની સમજણ નથી. ઢોંગ છે, પાખંડ છે. હવે ભગત તમારી વાત ઉપર આવીએ. કોઈ ગમે એવું તમને ભજન પકડાવે, હે, નખથી શિખા સુધી, મૂલાધાર ચક્રમાં ધ્યાન ધરાવે, જળકમલમાં, મણિપુર કમલમાં, અનાહતમાં, આજ્ઞા ચક્રમ જે આપણે ચાંદલો કરીએ ત્યાં કે 10મા દ્વારમાં, ગમે ત્યાં શરીરમાં ધ્યાન ધરાવે ને, આ દેહી ધ્યાન છે. આ વિદેહી ધ્યાન ન કહેવાય. આ શરીરનું ધ્યાન છે. શરીર જ માયા છે, કાયા જ માયા છે. આ માયાનું ધ્યાન છે. કોઈ દિવસ માયામાં ધ્યાન ધરીને તમે મુક્તિ મોક્ષને પ્રાપ્ત ન. ઉલટાના પાગલ થઈ જાઓ. કેટલાય પાગલ થઈ ગયા શરીરોમાં ધ્યાન ધરે નહીં. ઘણા ત્રિકોટીમાં ધ્યાન ધરતા ગાંડા થઈ ગયા. કેટલા 10મા દ્વારમાં ધ્યાન ધરે ગાંડા થઈ ગયા. ત્રિકોટીમાં ધ્યાન ધરવા તો કેટલાયના બ્લડ પ્રેશર લો ને હાઈ બીપી થવા માંડ્યા, ચક્કર આવી જાય ને પડી જાય ને. શરીરમાં ધ્યાન ધરશો ને પાગલ જેવા થઈ જાઓ. ક્યાંય ના નહીં રહ્યો, પછી નહીં સંસારના રહ્યો ને ભક્તિ ના રહ્યો. બરાબર, ક્યાંય ના નહીં રહ્યો. આ તટસ્થ ભાષામાં બોલું છું. તટસ્થ, મીઠી નહીં કડવી નહીં, તટસ્થ મધ્યમ. એવું ન મત ક્રોધાવેશમાં બોલું છું. તટસ્થ ભાષામાં બોલું છું, આખું ઉઘાડવા માટે. બરાબર. તો દેહમાં ક્યાંય ધ્યાન નથી ધરાતું. દેહમાં શું ધ્યાન ધરે? હા, ઓલા આપણે રવિદાસ બાપા તો એમ કહે છે કે ઓહમ સોહમ કે ઉપરે બારું ભલે બારા. એને તો 12 આંગળ બારું કહી દીધું છે. વિદેહી ધ્યાન બતાવી દીધું છે. હે, દેહના ગુરુ પૂછડા પકડીને દોડવા માંડ્યા. દેહના શરીરનું ધ્યાન ધરો છો, ગુરુનું ધ્યાન ધરો છો. દેહી કો જો ગુરુ કહેવો તો ધુંધર જ્ઞાન 4 દાગ મેં આવે નહીં, વાંકો સદગુરુ જાન. 4 દાગથી ન્યારો જે સદગુરુ છે ને જાણ્યો જ ઓળખોસ. ફાલતુની કથણી બકણી કરવા બેસી જાઓ છો. આમને આમ દુનિયાની પથારી ફેરવી નાખી ઊંધે માર્ગે જોડીને. હે, પૂછડા પકડાવી દીધા છે ઓલા આખલાની જેમ, અને પછડાય પછી મરી જાય બિચારા. ક્યાંયના નથી રહેતા ધોબીકા કૂતાના ઘરકાના ઘાટકા. જ્ઞાન આપવું તો સાચું આપવું, કથણી બકણી કરવી ને તો સાચું કરવી, ખોટી નથી કરાતી. બરાબર. અને ભગત તમને કોઈ પણ ગુરુ ગમે ને આનું ધ્યાન આપે, પોતાનું આપે ને, હે, એટલે બાદ કરી નાખજો. પોતાના અક્ષરો જોડીને બનાવેલા મંત્રો, આવા અનેક મંત્રો હું ખુલાસા કરી ગયો છું. દેહમાં ક્યાંય ધ્યાન ધર્યું એટલે પોતાનું બતાવ્યું. હે, અન્ય કોઈ મંત્રો અક્ષરો જોડીને બનાવ્યા એટલે પોતાનું ઘરનું બનાવ્યું. બીજાનું ભજન કરતા જ નહીં. બીજા જે તમને ભજન આપે ને લેતા નહીં. તમે તમારું જ ભજન કરો, પોતે પોતાનું ભજન કરો. તો પોતે પોતાનું ભજન કેમ કરવું? પોતાના જ નામનું સ્મરણ કરો. પોતાનું નામ શું? તમારું નામ શું છે? તમે એક નિજ આત્મા છો. તમારું નામ સોહમ શબ્દ છે. ઓલરેડી તમારા શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી જ રહ્યું છે. તમારું જ ભજન તમે કરો, અને તમારું જ ભજન બતાવે ને એ જ સાચા ગુરુ. ઘરનું કાંઈ આપે નહીં તો એનું થયું બીજાનું. હે, શું બીજાના ઉપર તમે નિર્ભર રહો? બીજાના આશ્રય જીવન જીવશો? એ તો કાયરતા થઈ. આત્મનિર્ભર બનો. સ્વયં પોતાની તાકાત પર ભજન કરો. બીજા તમને બતાવે, તમારી બદલી મીવડો ખાય શું તમે ધરાઈ જાઓ? તમારે પોતાને જ ખાવું પડશે. પોતે પોતાનું ભજન કરો. તો પોતે પોતાનું ભજન કેમ કરવું? હે, પોતે કોણ છે? પોતે આત્મા. પોતાના નામનું ભજન કરો. પોતાનું નામ એ સોમ શબ્દ ઓલરેડી શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો. મૂળ શબ્દ ના ભીતી ઉઠે, એ જ સોહમ શબ્દ છે. મન પવનનો મૂળો બાંધો પરમ તત્વમાં ધ્યાન ધરો તો સોહમ આપોઆપ. પરમ તત્વ એ જ સોહમ શબ્દ છે. શ્વાસની ઉપર હાલી રહ્યો સોહમ. સોહમ એ પરમ તત્વ છે. 52 અક્ષરથી બહાર છે.
એ લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવી સોહમ શબ્દ નહીં. 9 સોહમ કે ઉપર 10મા સોહમ સારી 10મો સોહમ છે અને એની ઉપર આત્મા છે. બરાબર. તો સોહમ શબ્દનું ધ્યાન ધરો. શ્વાસોશ્વાસની ક્રિયામાં શ્વાસ કોઈ પદાર્થ નથી, શ્વાસ કોઈ પિંડ નથી. ઘણી વાર હું કહું છું કે તમારી આંખોને ઠેરાવી દો નાકના અણી ઉપર. નાકની અણી ઉપર ખાલી આંખને ઠેરાવવાની, ધ્યાન ત્યાં જ ધરવાનું. ધ્યાન તો ઉડતો શ્વાસ હોય, બેહતો શ્વાસ હોય, પવનમાં ધ્યાન ધરવાનું. જેમાં એક શબ્દ ગાદી રહ્યો છે એને સાંભળવાનું કરવાનું છે. આ થયું પોતે પોતાનું ભજન. પોતે તમે સમય આત્મા, પોતે પોતાનું જ. તમારી જે સુરતા છે સોમ શબ્દ એ તમે જ છો પોતે. બરાબર. તો પોતે પોતાનું ધ્યાન કેમ ધરવું? આ જ રીતે ધ્યાન ધરવું. બરાબર. આ જ રીતે એનું ધ્યાન ધરવું. તો પોતે પોતાનું ભજન કેમ કરવું? શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર એ સોમ શબ્દ સોમ તમે પોતે જ છો, તમે પોતે આત્માએ પણ છો. પોતે પોતાનું ધ્યાન ધરો. બરાબર. ના કહી ગયા ના કહી આયા, આપે મેં આપ સમાયા. તમે જ સોમ શબ્દ છો. પોતે સોમ શબ્દ પણ તમે પોતે જ છો ને આત્મા પણ તમે પોતે જ છો. તમારા સ્વયંના નામને તમારી અંદર સમાવી લ્યો, ખેંચી લ્યો. બરાબર. પછી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરો. અંદર ખેંચો. આપ ના કહી ગયા ના કહી આયા, આપે એમ આપ સમાયા. તો આત્માની સોમરૂપી સુરતા દેહમાં ઉતરી ગઈ હતી. એ ગયું તો પાછો ઘરે આવતો રહ્યો. તો ના કહી ગયા ના કહી આયા, આપે એમ આપ સમાયા. સુબહ કા ભૂલા શામ કર લોટાય, દૂસરે ભૂલા નહીં કહી દે. બસ એવી રીતે સાંજે તમે ઘરે આવી જાઓ, પાછા આત્મકર્મ થઈ જાઓ. આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને પછી તમે પરમાત્મ સ્વરૂપ બ્રહ્મ જે છે સર્વવ્યાપક એમાં જોડાઈ જાઓ. બરાબર. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.